જેમ ગુજરાત બોર્ડનું રિઝલ્ટ બસ હવે નજીકના ભવિષ્યમાં આવવા માટે જઈ જ રહ્યું છે, એમ DDCETની એક્ઝામ પછી તમારું પર રિઝલ્ટ થોડાક જ સમયની અંદર આવી જશે. કેમ કે તમને સૌને ખબર છે કે DDCETની અંદર પણ OMR બેઝ એક્ઝામિનેશન હોય છે, જેમાંથી તમારું રિઝલ્ટ આવી જતું હોય છે. હવે તમારી જે એક્ઝામિનેશન છે એને વધારે સમય બાકી નથી, તમને સર્વેને ખબર હશે, અને એક્ઝામિનેશન પત્યા પછી જેવું રિઝલ્ટ આવશે એવા તમારા ફાઇનલ ફોર્મ પણ આવશે ACPCના. તમે જે અત્યારે ફોર્મ ભરેલા છે એ તમે એક્ઝામ માટેના ફોર્મ ભર્યા છે, હજુ ACPCના એડમિશન માટેના ફોર્મ બાકી છે. આ પણ તમને સૌને ખ્યાલ જ હશે. આજના વિડીયોની અંદર હું તમને એવી ઘણી બધી વાતો કહેવાનો છું કે જે એક્ઝામ પહેલા તમારે ધ્યાનમાં રાખવાની છે. એક્ઝામનું રિઝલ્ટ આવ્યા પછી તમે જે એક્ઝામ ફોર્મ ભરવામાં ભૂલો કરી હતી એ ફાઇનલ ફોર્મ ભરવામાં તમે કેવી રીતે સુધારી શકશો એની પણ માહિતી આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને એડમિશન માટેના સેપરેટ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. જો તમે ઓલરેડી એક પણ વોટ્સઅપ ગ્રુપમાં નથી જોડાયેલા તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહેજો, જેથી તમને બધી જ માહિતી અપ ટુ ડેટ મળતી રહેશે. સાથે સાથે આપણી જે એડમિશનની પ્રોસેસ છે એ પ્રિયસર જ્ઞાનપીઠ અને PV કોલેજ અને પ્રિયસર વિદ્યાપીઠ આ 3 યુટ્યુબ ચેનલ ઉપર ચાલવાની છે. તો 3 ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં, જેથી બધી જ માહિતી તમને મળતી રહેશે. હવે DDCETની એક્ઝામિનેશન તો તમને આપશો જ, પણ આના જેવી જ બીજી એક એક્ઝામિનેશન પણ આ મંથમાં થવા માટે જઈ રહી છે, જેની અંદર તમારે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીની ફરીથી તૈયારી કરવાની હોતી નથી. મેથ્સ અને લોજિકલ રિઝનિંગના સવાલો જ એમની એન્ટ્રન્સ એક્ઝામમાં આવે છે, અને આ એન્ટ્રન્સ એક્ઝામથી તમે IIT લેવલની કોલેજની અંદર એન્જિનિયરિંગ કરી શકો છો. સાથે સાથે અહીંયાના જે ફર્સ્ટ અને સેકન્ડ યરના વિદ્યાર્થીઓ છે એમણે ઓલરેડી 1 કરોડ સુધીની ઇન્ટર્નશિપ મેળવી ચૂકેલા છે, અને 3માંથી 1 વિદ્યાર્થી ઇન્ટરનેશનલ ઇન્ટર્નશિપ મેળવે છે. હું તમામ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી રહ્યો છું, તમે ચેક કરી લો. એમની શીટ્સ ફૂલ થાય એની પહેલા તમે ત્યાં પણ એપ્લાય કરી શકો છો. અહીંયાના વિદ્યાર્થીઓ ફર્સ્ટ અને સેકન્ડ યરની અંદર પેઇડ ઇન્ટર્નશિપ મેળવે છે અને પોતાની કોલેજની ફીસ જાતે ભરતા હોય છે. એમણે હમણાં જ ઇન્ડિયાનો સૌથી મોટો ટેક કોન્ફરન્સને હોસ્ટ કર્યો હતો, અને હેકેથોન્સ જે થઈ રહી છે કોલેબોરેશનની અંદર ChatGPT, OpenAI અને Google Geminiની સાથે. હું જો એમના ફાઉન્ડર્સ અને SDની વાત કરું તો એ ટોપ કંપનીના છે, જેવી કે Bain & કંપની, ક્રેડ, Google, Xiaomi, જેમના ગેસ્ટ લેક્ચર પણ એવરી વીક લેવામાં આવતા હોય છે. અને અહીંયાનો જે સિલેબસ છે એ માઇક્રોસોફ્ટ અને મેટાના પીપલ્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, હું વાત કરી રહ્યો છું એવી ટેક સ્કૂલની કે જેનું નામ છે પોલારિસ સ્કૂલ ઓફ ટેકનોલોજીની. જ્યાં પોલારિસ એડમિશન ટેસ્ટ એટલે કે PAT ના આધારે તમને એડમિશન મળતું હોય છે, જ્યાં બીટેકની ડિગ્રી તમને આપવામાં આવે છે મેધાવી સ્કિલ યુનિવર્સિટીની, જેમાં 3 સ્પેશિયલાઇઝેશન પ્રોગ્રામ ચાલે છે: એપ્લાઇડ AI, ક્લાઉડ એન્ડ બિગ ડેટા અને પ્રોડક્ટ મેનેજમેન્ટ, અને લિમિટેડ સીટ્સ, દરેક પ્રોગ્રામની અંદર 100 સીટ્સ હોય છે. આ મહિનાની અંદર એક્ઝામિનેશન થવા માટે જઈ રહી છે. હવે બહુ જ લિમિટેડ સીટ્સ બાકી છે. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એપ્લાય કરવાની લિંક હું મૂકી રહ્યો છું, ચેક કરો અને આજે જ એપ્લાય કરો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી રહ્યા છીએ તમારી DDCETની એક્ઝામિનેશનની. તમને સર્વેને ખબર છે કે 5 તારીખે તમારી એક્ઝામિનેશન છે. તો હવે તમારી પાસે એક જ દિવસ બાકી છે. તો આ એક દિવસ જે તમારી પાસે બાકી છે એમાં તમે કેટલી વસ્તુ કરી શકો છો. તો આજે એક દિવસ તમારી પાસે વિદ્યાર્થી મિત્રો બાકી છે ને, ત્યારે તમે નવી વસ્તુ કરવાનો પ્રયત્ન ના કરો. તમે ઓલરેડી જે કર્યું છે, તમે જે નોટ્સ બનાવી છે, તમારી પાસે ઇક્વેશનની નોટ્સ હશે, જેમ કે મેથેમેટિક્સ છે, ફિઝિક્સમાં પણ ઇક્વેશનની નોટ્સ હશે, કેમિસ્ટ્રીમાં શોર્ટ નોટ હશે, એન્વાયરમેન્ટમાં શોર્ટ નોટ હશે, ઇંગ્લિશમાં રૂલ્સની નોટ્સ હશે, કોમ્પ્યુટરમાં શોર્ટ નોટ હશે. તો આ નોટ્સનું મેક્સિમમ રિવિઝન કરો, કેમ કે DDCનું પેપર બહુ હાઈ લેવલનું આવવાનું નથી, નોર્મલ લેવલનું જ પેપર આવવાનું છે. ઘણી બધી વખત વિદ્યાર્થીઓ પેપર હાઈ લેવલ આવશે એવું વિચારીને પણ મહેનત નથી કરતા હોતા, અથવા અઘરી વસ્તુઓ કરે છે અને સહેલી વસ્તુઓ સ્કીપ કરે છે. તમારે ખાસ તમારું જે પહેલું સેમ્પલ પેપર 2024માં આવ્યું હતું એ, 2025નું પેપર, 2024નું પેપર, આ 3 પેપર તો ખાસ કરી દેવાના છે. એમાં જેટલા ઇક્વેશન છે, એમાં જેટલા ટોપિકના પ્રશ્નો આવ્યા છે, એ ટોપિક જેવા પ્રશ્નો બીજા પણ તમારે ખાસ કરી દેવાના છે. તમે આટલું કર્યું હશે એટલે મારું એવું માનવું છે કે 150 માર્ક સુધીનું તો સેમ ટુ સેમ તમને પેપરમાં જોવા મળશે. કેમ કે જે ટીચર પેપર કાઢવા બેઠો હશે એ પણ જૂના વર્ષના પેપર ચેક કરીને જ પેપર કાઢતો હોય છે. એમને કોઈ ટીચર ક્યારેય પેપર કાઢે નહીં. તો આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પેપરની અંદર તમે જ્યારે જાઓ છો ત્યારે નેગેટિવ માર્કિંગ મિનિમમ થાય એવો પ્રયત્ન કરવાનો છે, કેમ કે તમે સાચું તો લખીને આવશો જ,
પણ તમે જે ભૂલો કરી આવશો એ નેગેટિવ માર્કિંગ તમને સાચાના માર્ક પણ કપાઈને એક ઓછા લેવલ સુધી પહોંચાડી દેશે. તો અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે હોય છે એ નેગેટિવ માર્કિંગનું છે. હવે જેવું તમારું રિઝલ્ટ આવી જશે થોડાક જ દિવસોની, રિઝલ્ટ પછી તમારે જે એડમિશન લેવાનું છે એના ફોર્મ ફરીથી સ્ટાર્ટ થશે. એટલે જો તમે એક્ઝામ ફોર્મ ભરવામાં કાસ્ટમાં ક્યાંય ભૂલ કરી છે તો એ ફોર્મમાં તમે કાસ્ટ સર્ટિફિકેટ એડ કરીને એનો સુધારો કરી શકશો. એ ફોર્મ કેવી રીતે ભરવાનું છે એનો ડિટેલ વિડીયો હું મૂકી દઈશ જ્યારે પણ ફોર્મ ભરવાનું આવશે ત્યારે. એટલે એની તમે ચિંતા ના કરતા અને આ વખતે ફોર્મ ભરવાનું આવે ત્યારે જરાય ઉતાવળ ના કરતા. ઉતાવળ કરશો તો હેરાન થશો. અને એના પછી જે રાઉન્ડ ચાલુ થશે તમારા મોક રાઉન્ડ, ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ, એ તમામે તમામ માહિતી હું તમને આપીશ. તમે ઘરે બેઠા શાંતિથી શીખી શકશો. અથવા તો જે આપણા સેમિનાર થવા માટે જઈ રહ્યા છે હું તમને જણાવી દઉં કે આપણા સેમિનારની ડેટ કઈ છે. એક તો આપણો જે પહેલો જ સેમિનાર 3 તારીખેના રવિવારે છે રાજકોટની અંદર. તમે ત્યાં નથી આવી શકતા તો 17 તારીખે તમે સુરત આવી જાઓ. ત્યાંય નથી આવી શકતા તો 24 તારીખે અમદાવાદ આવી જાઓ. અને ત્યાંય નથી આવતા તો 31 તારીખે ગાંધીનગર આવી જાઓ. તમામે તમામ સેમિનારની માહિતીનો વિડીયો ઓલરેડી આપણે મૂકેલો છે. તો પણ કોઈને સેમિનારની અપડેટ જાણવી હોય, રજીસ્ટ્રેશન કરાવવું હોય તો અમારો જે વોટ્સઅપ નંબર છે 98257, તમારે ખાસ યાદ રાખવાનો છે 98257999458. આ નંબર ઉપર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે. એમાં આટલી ડિટેલ તમારે એક જ મેસેજમાં મોકલવાની છે. તમારું નામ, તમારો કોન્ટેક્ટ નંબર, તમે કેટલા પર્સન આવશો એ, અને D2D અને કયા સિટીમાં આવશો આટલું લખીને તમે મોકલી દેશો એટલે અમારા સાઈડથી એક મેસેજ આવશે કે તમારું રજીસ્ટ્રેશન ડન છે. એટલે તમારે ત્યાં આવી જવાનું છે. સેમિનારની અંદર આખી એડમિશનની પ્રોસેસ પણ તમને શીખવા માટે મળશે. પછી બ્રાન્ચ બદલવી જોઈએ, ના બદલવી જોઈએ, એડમિશનમાં કેટલા સ્કેમ થતા હોય છે, આ બધી માહિતી હું તમને આપીશ. તો શાંત મને તૈયારી કરો. હવે બહુ જ ટાઈમ તમારી પાસે નથી. યુટ્યુબ ઉપર કે બધી જગ્યાએ બહુ ફાફા ના મારો. તમે જે કર્યું છે એ રિવિઝન કરવાનો સમય છે, મહેનત કરવાનો સમય છે. રિઝલ્ટ સારું જ આવશે, પેપર ઇઝી જ આવશે. તો મહેનત કરી છે અને દેખાડવાનો સમય હવે તમારો આવી ગયો છે. તો મળતા રહીએ છીએ. હજુ પણ કોઈ ડાઉટ હોય તો કમેન્ટ જરૂરથી કરજો, જેથી અમે તમને એની શ્યોર આન્સર આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.